કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાને લઈને ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। કોંગ્રેસનો દાવો છે કે 11,000થી વધુ ઇન્ટર્નશીપ તકો સામે માત્ર 1,000 ઉમેદવારોએ જ ઓફર સ્વીકારી, જેથી 92% તકો નિષ્ફળ સાબિત થઈ છે। ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં સ્થિતિ ચિંતાજનક ગણાવી કોંગ્રેસે સ્ટાઇપેન્ડ વધારવા અને જિલ્લાવાર ડેટા જાહેર કરવાની માંગ કરી છે। ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં પણ યોજના નિષ્ફળ રહેતા સરકારના દાવાઓ સામે હવે સવાલ ઉભા થયા છે। દેશના યુવાનોને 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપના નામે મોટી રોજગારની તક આપવામાં આવશે, કૌશલ્ય વિકાસ કરવામાં આવશે। આવી મોટી મોટી વાતો કરી બધી યોજનાની જેમ જ, પણ વાસ્તવિકતા પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ જ્યારે એના ડેટા વાસ્તવિક જોઈએ ત્યારે 2 વર્ષની અંદર સમગ્ર દેશની અંદર 3400 જેટલા યુવાનોને તક મળી ઇન્ટર્નશીપના નામે, અને ગુજરાતમાં 11,000 કરતાં વધુ યુવાનોને જ્યારે એને ઓફર કરવામાં આવી એમાંથી માત્ર 1,018 જેટલા યુવાનોને જ ઇન્ટર્નશીપ કમ્પ્લીશન કરવામાં આવી છે।